જિલ્લાના વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન અને સોનોગ્રાફી માટે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બંને મશીનની સુવિધા ન હોવાથી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલ કે લેબમાં મોંઘા ભાવે રિપોર્ટ કરાવવા મજબૂર બન્યા છે। વેરાવળ સિવિલ હોસ્પિટલ જિલ્લાના 6 તાલુકાના લોકોને આરોગ્ય સેવા પૂરી પાડી છે। बताया था तो सीटी स्केन ની પણ સગવડ નથી કે સોનોગ્રાફી નથી ને સોનોગ્રાફી બહાર કરાવવા જાય તો 1000 રૂપિયા 1200-1300 આટલી મોટી હોસ્પિટલ તો સીટી સ્કેન તો જરૂરી છે અને એક્સરે સોનોગ્રાફી એ બે વસ્તુ અત્યારે બંધ જ છે। કચ્છમાં ચાલુ હતો અત્યારે બંધ છે એ હાલમાં હોવી જરૂરી છે। એના માટે બહાર મોટી મોટી હોસ્પિટલ ઉપર આપણે જઈએ ને અહીંયા મોટા પૈસા આપવા પડે। ગરીબ મિડલ ક્લાસના લોકો કેવી રીતના હેન્ડલ કરતા હોય તો આપણે અહીંયા સિસ્ટમ છે તો એને અપડેટ કરવું જરૂરી છે। સીટી સ્કેન મશીન છે કે સીટી સ્કેન માટે અહીંયા નથી અને બીજા નંબરમાં આપણે અહીંયા સોનોગ્રાફીનો એ હતો અત્યારે લગભગ વચમાં બંધ છે। અન્ય સામગ્રીઓ ઘટતી હોય ને વારે ઘડીએ જે પેશન્ટોને બાયણે જવાની જે નોબતો આવે છે તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે હેરાન થાય છે। અમુક દવાઓ પણ આ લોકો અહીંથી પૂરી પાડતા નથી। જે દવાઓ બાયણેથી મેડિકલમાંથી લખી દે છે કે બાયણે સામે સરકારી હોસ્પિટલના ગેટની સામે જે મેડિકલ છે ત્યાં મેડિકલમાંથી દવા મળશે તેવું તે લોકો એમાં માર્કરથી નિશાન કરી દે છે। સીટી સ્કેન માટે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે અહીંયા આવે છે એને જે સીટી સ્કેન માટે જે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જવું પડે છે તેનાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો વેઠવો પડે છે। સરકારના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને એક જ વિનંતી છે કે વહેલી તકે ગીર સોમનાથ જિલ્લાની જે સરકારી હોસ્પિટલ આવેલી છે ત્યાં તમામ મશીનરી વહેલી તકે પહોંચે।